નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. હું કલ્પેશ તળાજા ઝીલ ઇમિગ્રેશનમાં ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં યુએસએ ના વિઝિટર વિઝા કઈ રીતે મેળવવા અને અમે તમને વિઝિટર વિઝા માટેની પ્રોસેસ કઈ રીતે કરી આપીશું તેની પૂરેપૂરી માહિતી આપીશ. તો આજનો વિડીયો તમે જરૂરથી જોજો. એક વખત તમારી વિઝાની ફીસ પે કરાવી દીધી. હવે એક વખત તમારા બધા ડોક્યુમેન્ટ્સ અથવા તમારું જે પરફોર્મા છે, જે ડિટેલ્સ છે, તમારી અમારી પાસે આવશે. એટલે અમારી ટીમ તેના ઉપર કામ કરશે અને તમારું એપ્લિકેશન ફોર્મ ભરીને તમને મોકલશે. સબમિટ નહીં કરે પહેલા તમારે એ ફોર્મને વાંચવાનું છે. એમાં કોઈ એરર હોય તો તમે એને જણાવો કે આ એરર છે, તો અમે તમને તેને સુધારીને રિટર્ન કરી આપીએ. હવે એક વખત તમારું ફાઇનલ થઈ ગયું કે એપ્લિકેશન ફોર્મ આપણું ઓકે છે, એમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે તમે ક્યાં રહેવાના છો, તમારી આઇટનરી શું છે, કઈ તારીખે જશો, કઈ તારીખે પાછા આવશો, ક્યાં તમને કોઈ લેવા આવે છે તો એની ડિટેલ્સ શું છે, તમારી હોટલની ડિટેલ્સ શું છે, એ બધી જ માહિતી એપ્લિકેશન ફોર્મમાં હશે જે તમને યાદ રાખે. હવે મોટે ભાગે એવું થતું હોય છે કે આપણે ગુજરાતીઓને ખાસ કે જેન્ટ્સ બધું લખીને આપી દે એટલે આપણે વાઈફને ખબર જ ના હોય, એટલે એ જસ્ટ એને એટલું પૂછો કે ભાઈ તમારે ક્યાં જતું, કે અમારે તો અમેરિકા જવાનું છે, બસ એટલી વિશેષ એને આગળ કઈ ખબર હોય નહીં. તો આ એપ્લિકેશન પ્રોસેસ અમે બધા ફેમિલી મેમ્બર્સ કે જે લોકો એક સાથે ટ્રાવેલ કરવાના છે તેની સાથે ડિસ્કસ કરીએ છીએ, જેથી કરીને ઇન્ટરવ્યુ વખતે કોઈ પ્રોબ્લેમ્સ ઉભા ના. હવે તમે અમદાવાદમાં રહો છો કે અમદાવાદથી નજીક રહો છો તો તમે અમારી ઓફિસે બાપુનગર આવી શકો છો અને એના માટે અમે તમને ઇન્ટરવ્યુની પ્રિપરેશન કરાવી છે. પણ જો તમે અમદાવાદથી દૂર રહો અથવા તો ગુજરાતથી બહાર રહો છો અને વિઝાની પ્રોસેસ કરાવવા માંગો તો અમે તમને ઓનલાઈન લિંક આપીશું, જે લિંક દ્વારા આપણે જોડાવીશું. અમે તમારા વિડીયો દ્વારા ઇન્ટરવ્યુ લઈશું. એ દિવસે તમારે કેવા કપડાં પહેરવા, કેવી વાત કરવી, એનું A to Z માહિતી આપીશું. એક વસ્તુનું ધ્યાન રાખજો કે અમેરિકાના વિઝિટર વિઝા માટે તમારે કોઈ ખોટી તૈયારી નથી કરવાની. ઘણા લોકો એવું હોય કે ખેતી કરતા હોય ને એને કોઈ બિઝનેસમેનની પ્રોફાઇલ આપી દેવામાં આવે તો એ પોસિબલ જ નથી ને સાચા જવાબ જ નહીં આપી શકે. એટલું ધ્યાન રાખો કે અમેરિકાના વિઝિટર વિઝા માત્ર ને માત્ર તમે સાચા છો એવું વિઝા ઓફિસરને લાગે એટલે આપી દે. મારા ઘણા એવા દાખલા છે કે એક ખેડૂત હતા, એની પાસે 30 થી 40 ગાયો હતી. તો એને એવું લાગ્યું કે જો કોઈ બિઝનેસમેન નથી, ખાલી ગાયો છે ને ગૌ પશુપાલનનો ધંધો કરું છું તો શું મને વિઝા આપશે. પણ અમે એને પ્રશ્નો પૂછ્યા, જેમ કે કેટલી ગાય છે, એક ગાય એક દિવસમાં કેટલા લીટર દૂધ આપે છે, એક લીટર દૂધનો ભાવ શું છે, તમે ખાણ ક્યાંથી લાવો છો, આ દૂધ કોને વેચો છો, ખાતર કઈ રીતે બનાવો છો, જે ગૌમૂત્ર ને હોય એનો નિકાલ કઈ રીતે કરો છો, વગેરે વગેરે. એક ગાય છે એ પ્રેગ્નેન્ટ થાય તો એ પછી ડિલિવરીમાં એનું પછી કેટલા ટાઈમ પછી આવે છે, એ બધી માહિતી પૂછી. તો એને પોતાનો બિઝનેસ હતો એટલે એને બધી ખબર જ હતી, તો એ કોન્ફિડન્સથી જવાબ આપી શકાય અને એ વિઝા લઈ શકાય. તો અમે શું કરીશું, તમારી જે પ્રોફાઇલ છે એ મુજબ જ તમને પ્રિપરેશન કરાવીશું, જેથી કરીને વિઝા ઓફિસરને એવું નહીં લાગે કે આ ભાઈની પ્રોફાઇલ બનાવેલી છે અને તમને વિઝા મળવાનું સરળતા હશે. એટલે આ રહી વાત કે અમે તમને આખી ઓનલાઈન પ્રોસેસ પણ કરાવીશું કે ઇન્ટરવ્યુની પ્રિપરેશનમાં શું કરવું. કારણ કે વિઝિટર વિઝામાં મેઇન વસ્તુ હોય તો એ વિઝા ઇન્ટરવ્યુ છે. જો તમે એમાં બોલવામાં ગફલત થઈ ગઈ, કારણ કે તમને 2 મિનિટમાં તો જવાબ આપી દેશે કે તમને વિઝા આપે છે કે નથી આપતા. જો મેઇન ઇન્ટરવ્યુ પ્રિપરેશન એ અમારો કોર પોઈન્ટ છે અને એના બેઝ ઉપર અમે અત્યાર સુધીના ઘણા બધા વિઝા લઈ ચુક્યા છીએ, તો અમે તેની પ્રિપરેશન પણ તમે કરાવી. ઘણા લોકોનો પ્રશ્ન એ પણ આવે કે અમે એક વખત તમારી કન્સલ્ટન્સી ફી પે કરી, વિઝા માટે એપ્લિકેશન કરીને પછી વિઝા ના મળ્યા તો શું. એ લોકોનો વાત બી સાચી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે તમે બીજી વખત એપ્લિકેશન કરો તો વિઝા ફી તો તમારે ફેરથી ભરવી પડે, પણ અમારો ચાર્જ તમારે ફેરથી આપવો પડે. પણ અમારે ત્યાં એવું નથી. વિઝા માટે તમે એક વખત અમારી ત્યાં એપ્લિકેશન ફી પે કરો છો, અમારી કન્સલ્ટન્સી ફી પે કરો છો, પછી બીજો કોઈ પણ ચાર્જીસ તમારે બીજી વખત આ જ કન્ટ્રીની એપ્લિકેશન કરવાની હોય તો નથી આપવાનો. સો ડોન્ટ વરી, એક વખત તમે ફીસ પે કરી એટલે અમારો 100% એવો પ્રયત્ન રહે કે તમારા અમેરિકાના વિઝિટર વિઝા લાગી જ જાય. એટલે આમ અમે તમને ટોટલી વિઝા ઇન્ટરવ્યુ એપ્લિકેશન ફોર્મમાં શું વસ્તુ વિગતવાર ભરી છે તમને લીટરલી ખબર હશે. એ રીતની પ્રિપરેશન રેડી કરાવીશું, ઇન્ટરવ્યુની પ્રિપરેશન રેડી કરાવીશું. ઘણી વખત એવું થાય કે હસબન્ડ વાઇફ બે જતા હોય તો હસબન્ડને ખબર હોય, વાઇફને ખબર ના હોય કે એને અમેરિકામાં કોણ કોણ રિલેટિવ્સ રહે. એ પણ એક સારો ટોપિક મને અચાનક યાદ આવે કે તમારું અમેરિકામાં કોઈ સંબંધી રહે છે એટલે તમને વિઝા મળી જ જશે અથવા તો વિઝા નહીં જ મળે તો તે ખોટી થાય. જે વ્યક્તિ અમેરિકામાં છે
જે તમને ત્યાં બોલાવવા માંગે છે એની પ્રોફાઇલ કેવી છે, એને કેટલા લોકોને પેલા સ્પોન્સર કર્યા છે, એમાંથી કેટલા લોકો ઓવરસ્ટે થઈ ગયા છે, કેટલા લોકો ઓવરસ્ટે કરીને પકડાઈ ગયા, આ બધી વસ્તુની તમારા વિઝા પર પણ ઇફેક્ટ પડે છે. એટલે એવું નથી કે તમારી પાસે કોઈ સ્પોન્સર હોય એટલે તમને અમેરિકાના વિઝા વિઝિટર વિઝા મળી જશે, એ સાચું નથી. એટલે અમારી ટીમ તમારા સ્પોન્સર સાથે પણ વાતચીત કરશે અને એની પ્રોફાઇલ પણ લેશે કે જેથી કરીને એમના કારણે તમારી પ્રોફાઇલ કે તમારા કારણે એમની પ્રોફાઇલ ના બગડે. કારણ કે અમારી કંપની જે છે એ તમને તમારી પ્રોફાઇલ મુજબ જ સાચી માહિતી આપશે. એવું નહીં કે અમે તમને કોઈ મેનિપ્યુલેટ કરીને આપી દઈએ ને લાઈક રોકેટ સાયન્સ થી તમને વિઝા અપાવી દઈએ, તો એ શક્ય નથી. એટલે જો તમારી પણ સંપૂર્ણ મહેનત કરવાની તૈયારી હોય તો જ અમારી સાથે એપ્લિકેશન કરાવે. ઘણા લોકોનું કેવું એમ હોય છે કે આમાં ઇન્ટરવ્યુમાં કઈ જરૂર છે, 2 મિનિટનો સવાલ હોય છે, તમે 5 પ્રશ્ન આપો, હું ગોખીને જવાબ આપી દઈશ. તો જો તમારી મેન્ટાલિટી એવી હોય કે 5 પ્રશ્નો તમને મને આપી દો અને હું ગોખીને જવાબ આપી દઈશ, તો પ્લીઝ અમે એવું કામ નથી કરતા. જો અમારી સાથે સાથે તમારે પણ એટલી જ મહેનત કરવાની તૈયારી હોય ઇન્ટરવ્યુ પ્રિપરેશન માટેની, એપ્લિકેશન ફોર્મ માટેની, તો તમે જરૂરથી અમારી સાથે જોડાઈ શકો. હવે રહી વાત વિઝિટર વિઝા માટેની એપ્લિકેશનની અમારી કન્સલ્ટન્સીની બાબતમાં. હવે ઘણા લોકો એવા છે કે જે ગુજરાતની બહારથી એપ્લિકેશન કરાવી રહ્યા છે. તો અત્યારે ફ્રોડ પણ એવા બને છે કે પેલા કન્સલ્ટન્સી ફી અમને પે કરી દો, પછી અમે તમારી એપ્લિકેશન ચાલુ કરીશું. એક વખત તમે ફીસ પે કરો એટલે પછી વાત પૂરી થઈ ગઈ, હાથ અદ્ધર થઈ જાય, લોકો જવાબ પણ નથી આપતા હોતા. તો એવું નથી. તમે એક વખત અમારી સાથે જોડાશો, અમે તમને એપ્લિકેશનમાં જે ભરવાની ડિટેલ્સ છે એના ડોક્યુમેન્ટ્સ મોકલી આપીશું. અમે તમારી વિઝા ફીસ પે કરવા માટેનું તમારી વિઝા ફી યુએસ ગવર્મેન્ટની જે પે કરવાની હોય એ પે કરાવી દીધા પછી જ તમારે અમારી કન્સલ્ટન્સી અમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરાવવાની છે. એટલે એવું ટેન્શન નથી લેવાનું કે તમે કોઈ પૈસા પહેલા આપી દીધા પછી તમને સર્વિસ મળશે કે નહીં મળે, એવી કોઈ ટેન્શન છે નહીં. ઉપરાંત તમે અમારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામમાં પણ ચેક કરી શકો છો. ઘણા લોકો અમારી ઓનલાઈન સર્વિસીસનો લાભ લઈ ચુક્યા છે અને અમેરિકાના વિઝિટર વિઝા મેળવી ચુક્યા છે અને સક્સેસફુલી અમેરિકા ગયા. તો આવા જ વિડીયો માટે જોતા રહેજો. હવે નવા વિડીયોઝ અમે તમને બતાવીશું કે અમેરિકાના વિઝિટર વિઝામાં જ્યાં ઇન્ટરવ્યુ માટે ગયા હોય ત્યારે લોકોને કેવા કેવા પ્રશ્ન પૂછ્યા છે અને એ લોકોએ કેવા જવાબ આપ્યા. તેમજ ઇમિગ્રેશનમાં એ લોકોને ઘણી વખત એવું થઈ જાય છે કે અમેરિકાના વિઝિટર વિઝા મળી ગયા પછી એરપોર્ટ ઉપર બી ઘણા લોકો ખસા હોય છે. તો આવા ઘણા બધા અમારી પાસે બનાવો આવતા હોય છે, લોકોના ઇન્ક્વાયરીઝમાં આવતા હોય છે. તો એ પણ અમે શેર કરતા રહીશું. તો તમે આ જ વિડીયો સાથે જોડાતા રહેજો. અને તમારો કોઈ મિત્ર, અંગત સંબંધી અમેરિકા જવા માટેની તૈયારી કરતો હોય તો આ વિડીયો તેને જરૂરથી પહોંચાડજો, જેથી કરીને તમારી નાની મદદથી કોઈનું આ રીતે વિદેશ જઈને ફરવા માટેનું સપનું સાકાર થાય છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.